રાજકોટના રેલવે સ્ટેશનની બહાર એક ઘોડાગાડી વાળો ઉભો હતો. એમાં એક બાપા અહીંયાથી નીકળ્યા તો ઘોડાગાડી વાળો કે કઈ બાજુ જવું બાપા? બાપાએ ખાર ખાઈ ગયા કેમ કે ટ્રેનમાં જગ્યા નહોતી મળી. બાપા ઊભા પડી ગયા જેમ કપામાં મકાઈ ઉભી હોય એમ. બાપા કે સ્મશાને જવું તો ઘોડાગાડી વાળો કે પાટા ઉપર હુઈ જાવી ગયા હમણાં સ્મશાન ભેગા આવી ગયા. ન્યાયાધીશ ચોરને કહેતા રહ્યા ઝવેરી દુકાનમાંથી કે હાર તે લીધો તો? ચોર કે હા. ન્યાયાધીશ કે કેમ? કે અહીંયા બાર બોર્ડ માર્યું હતું કે દિવાળીનો તહેવાર છે તો કે લાભ ઉઠાવો. તો પછી મેં કે લાભ ઉઠાવી લીધો. એક બાપાને કોઈએ કીધું કે તમારો છોકરો શું કરે છે? બોલો બાપા કે કોલેજ કરે છે. કોલેજ કરીને શું થાય? એ કે દાદા થાય. એ કે કેમ? એ કે કેટલી વાર તો નાપાસ થઈ હોય છે. એક વાર પાસ થાય તો 3 વાર નાપાસ થઈ ગયા. મને લાગે ભણી લે ત્યારે એનું પૂરું થઈ જાય. એ બાપા કે એવું ન હોય કે બાપા કે એવું કઈ હોય નહીં, સુધરી જાય. કે તો છોકરાના બાપાએ તો દુહો કીધો. એ કે ઠેક ના ભૂલે વાંદરો ને ગધેડો ના ભૂલે લાત, લખણ ના ભૂલે આવો માનવી, પછી ભલે અવતાર ધરે હાથ. ત્યાં તો છોકરો એનો ને સાંભળી ગયો, બહાર નીકળ્યો, એને સામો દુહો કીધો. એ કે જુવાનિયા વાંઢા ફરે અને બુઢા બીજી વાર પરણી ગયા, ચણ હતી ચકલાની કાગડા ચાવી ગયા. અને હકીકતમાં ખરેખર એના બાપાએ બીજી વાર લગ્ન કર્યા. પાછો કીધું ઈ કે લાઈનમાં હતા એ રહી ગયા અને લાગવગ્યા ફાવી ગયા, ચણ હતી ચકલાની કાગડા ચાવી ગયા. સારું જીવન છે ને માણાનું, એ જીવન જીવવાની મજા આવે. માણાના સંસ્કારમાં ફેરફાર થતો નથી. બોલો હોય ને તો જ થાય. ધરતીકંપમાં 1-2 ગાંડા હાજા થઈ ગયા. બોલો લ્યો હમણાં 10-12 ગાંડા ભેગા થઈ ગયા એક જગ્યાએ રોડ ઉપર. 2 ગાંડા હોય તોય માણસો બીતા હોય. તો વિચાર કરો 10-12 ગાંડા હોય તો અહીંયા શું પરિસ્થિતિ થાય? અહીંયા તો 9 વાગ્યાનો રોડ બંધ થઈ જાય.